આપણી સાથે હવે ચર્ચામાં વિલિયમ ઓનિલના મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશજી, સ્વાગત આપનું અને એડવાન્સમાં હેપી ન્યૂ યર. અને જો આ વર્ષનો છેલ્લો દિવસ, અઠવાડિયાનો છેલ્લો દિવસ, મહિનાનો છેલ્લો દિવસ અને ખાસ કરીને છેલ્લો દિવસ હોય ત્યારે ઉજવણીનો માહોલ હોય, પરંતુ આપણે થોડીક ઉજવણી આપણા બજારે આ અઠવાડિયે વહેલી કરી નાખી છે અને આજે થોડુંક એવું છે કે આજે ઉજવણી થઈ એમાંથી થોડું પ્રોફિટ બુક કરીને હવે વીકેન્ડની ઉજવણી કરીએ અને આ વર્ષને આપણે આવજો કહીએ. પરંતુ 2024નું વર્ષ ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ, ઘણી બધી ઇવેન્ટ્સ લઈને આપણા જીવનની અંદર પ્રવેશ કરવાનું છે. કઈ રીતે હવે અહીંયાથી આપણે બજારના સેટઅપને આગળ લઈને ચાલવું જોઈએ? એ પહેલી વસ્તુ તો તમારે કિરણભાઈને અને બધા લોકોને જે સીએનજીસી બજાર જોવે છે એ બધા લોકોને 2024 wish it is a very happy, peaceful, wealthy and healthy year. જ્યાર સુધી આઈ થિંક પ્રોફિટ બુકિંગ નો આઈ થિંક એક માહોલ છે આજની તારીખમાં. આઈ થિંક થોડી પાર્ટી માટે આપી દો ને પ્રોફિટ બુકિંગ કરીને. આઈ થિંક there has to be some element of money being taken off the table so that they can enjoy the new year party. પણ ક્યાં ને ક્યાં આઈ થિંક જે માર્કેટમાં પાર્ટી ચલી રહી છે, આઈ થિંક that can very well continue into 2024. બે-ત્રણ રીઝન્સ વેરી ક્વિકલી આઈ જસ્ટ એલ્યુમિનેટ. પહેલી વસ્તુ આઈ થિંક જે રેટ કટનું સિનારીઓ છે, જે માર્કેટ પ્લે આઉટ કરી રહ્યો છે ઇન ધ સેકન્ડ હાફ ઓફ ધ નેક્સ્ટ કેલેન્ડર યર. With rate cut scenarios, FI નું flows પાછું emerging pack તરફ આવશે. And if it comes through in the emerging pack, I think India is the best place market to probably park their money. So ક્યાં ને ક્યાં I think એક significant FI flows definitely આવશે અને DIs have been resilient in the market. જેની contribution will keep on increasing every passing month and quarter as we speak. બીજું પાછું આઈ થિંક જે નંબર્સ આવશે હવે, આઈ થિંક માર્કેટ વિલ પ્રોબેબલી લાઈક ટુ સી હાઉ જાન્યુઆરીમાં Q3 ના નંબર્સ આવશે કોર્પોરેટ ઇન્ડિયા માટે across sectors. અને એક્સપેક્ટેશન્સ કે ઇન્ટરિમ બજેટમાં શું અનાઉન્સમેન્ટ થઈ શકશે in terms of capex, stroke, growth plans, and expectations in terms of the boost that a lot of sectors might receive in terms of additional capex by the government. અને ત્રીજું પાસું એવું છે કે આઈ થિંક જે એક્સપેક્ટેશન અર્નિંગ્સને રિલેટેડ છે, કોર્પોરેટ અર્નિંગ્સને, they are expected to hold out pretty well. કારણ કે if you look at corporate debt to GDP, that has come off significantly in FY23. જે GNPS, NPS છે, જે કાલે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીનો રિપોર્ટ આવ્યો, for this year is expected to be at 3.2 GNPS ઉપર, net NPS ઉપર 0.8%. અને I think જે પ્રોવિઝનિંગ છે, I think is extremely robust as we speak. એટલે ફાઇનાન્શિયલ સિસ્ટમ is very, very robust. With a rate cut, જે ગ્રોથને ઇમ્પટસ મળી શકશે, capex related sectors, manufacturing હોય, consumption related sectors હોય, all that will benefit earnings as well. So I think if you look at all elements put together, મારા હિસાબે I think 2024 પણ બ્લોકબસ્ટર રહેવું જોઈએ. Can it be as blockbuster as it was in FY23? Time will tell. પણ મને સ્ટ્રક્ચરલ ડાઉનસાઇડ ઇન્ડિયન માર્કેટ્સમાં તે લાગતું નથી. Even if a fall probably comes into the market anyhow for global reasons whatsoever, મારા હિસાબે I think it will be quickly lapped into. કારણ કે જેવી રીતે આજની તારીખમાં બુલ માર્કેટ છે, I think બેર માર્કેટમાં, બુલ માર્કેટમાં જે કરેક્શન્સ આવે, I think are sharp, but I think buying પણ એટલી જ ફાસ્ટ થાય, and India probably stays to be the best place market across the globe. તો મારી હિસાબે I think we will carry the positivity to 2024. એટલે હમણાં નહીં, પરંતુ Q4 ના પરિણામ આવશે ત્યારથી આપણને થોડા આવતા દેખાવાના છે. એની પણ એક ઇફેક્ટ આવી રહી છે. અને ખાસ કરીને એફએમસીજી સેક્ટર આ આખા વર્ષ દરમિયાન થોડું લેગાર્ડ રહ્યું છે. એટલે આજે છેલ્લી રેલી આવી છે એની અંદર આ જે એફએમસીજી સેક્ટર છે એ પણ પોતે આગળ વધવાનો પ્રયત્ન અહીંયાથી કરતી દેખાઈ રહી છે. હવે જે ચૂંટણીનું વર્ષ આવવાનું છે ત્યારે કન્ઝમ્પશન આપણું વધશે, પબ્લિક પર જે ખર્ચ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો એ વધતો દેખાશે. અહીંયાથી માંગની અંદર પણ થોડો રિવાઇવલ આવે એવું અત્યારે આપણને એક માનીને ચાલીએ તો કઈ રીતે આખા સ્ટોકને અત્યારે આપણે ધ્યાનમાં રાખવો જોઈએ, કંપનીના કામકાજને કઈ રીતે અત્યારે મૂલવવું જોઈએ અને આગળ જતા શું આ કંપનીમાં હજી આપણને સારા લેવલ્સ જોવા મળી શકે છે? ખાસ તો પોસિબલ છે. મારી હિસાબે આઈ થિંક જેવી રીતે કન્ઝમ્પશન થીમ છે, આઈ થિંક કન્ઝમ્પશન થીમ વિલ પ્લે આઉટ ઇન 2024. હવે કન્ઝમ્પશન એક બહુ બ્રોડ બાસ્કેટ છે. તો આમાં જે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન આઇટમ છે, વિચ ઇન્ક્લુઝ એફએમસીજી, સિલેક્ટિવ પ્લેયર્સ વિલ કીપ ઓન ડુઇંગ વેલ. કારણ કે જેવી રીતે કોન્ટ્રીબ્યુશન છે ટાટા કન્ઝ્યુમરના પ્રોડક્ટ્સનો, એ તમે ટી જોઈ લો, કોફીનો હવે વિલય થઈ જશે ટાટા કન્ઝ્યુમર સાથે, સોલ્ટનું કારોબાર છે, સ્પાઇસીસનું કારોબાર છે, રેડી ટુ ઇટ પ્રોડક્ટ્સનું કારોબાર છે. એટલે સંપન્નના જે પ્રોડક્ટ્સ છે, જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે આજની તારીખમાં, જેવી રીતે એક્સપેક્ટેશન છે I think rural India will come back in the first half of the next financial year. Expectation each છે કે I think there should be a normalized monsoon next year. અને ત્યાર સુધી જેટલી પણ I think એક MSP increases આવી શકશે, at least from the government side to support rural incomes, એ discretionary spends ને
સપોર્ટ કરશે ટિલ ધ ફર્સ્ટ હાફ એન્ડ વિથ અ ગુડ મોન્સૂન એક સરસ ટ્રેન્ડ જોવા મળશે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં ઇન ધ સેકન્ડ હાફ. તમારી સામે આઈ થિંક કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્પેન્ડિંગ ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ક્વાઇટ સબસ્ટેન્શિયલી સેકન્ડ હાફમાં. અને આટલા માટે કન્ઝમ્પશન એઝ અ થીમ શુડ ઇમ્પ્રુવ સિગ્નિફિકન્ટલી. જે ટાટા કન્ઝ્યુમર પાસે પ્રોડક્ટ્સ છે આઈ થિંક દેટ શુડ હેવ અ ગ્રેટ ઇમ્પેક્ટ. ઓવરસીઝ માર્કેટમાં પણ જેટલી એક રેઝિલિયન્સ ઓવરઓલ વોલ્યુમ ગ્રોથને દર્શાવી છે, કદાચ આફ્ટર અ ફ્યુ સોફ્ટ ક્વાર્ટર્સ એટલે 1-2 ક્વાર્ટર પછી એક રિવાઇવલ જયારે આવા લાગશે બીકોઝ ઓફ રેટ કટ્સ એન્ડ કન્ઝમ્પશન ઇન્ક્રીઝિંગ દેર ઓલ્સો વિથ મોર ડિસ્પોઝેબલ ઇન્કમ, ત્યાં પણ વોલ્યુમ ગ્રોથ એક નોર્મલાઇઝ લેવલ ઉપર આવી શકશે. એન્ડ વિથ ઇનપુટ કોસ્ટ એક્સપેક્ટેડ ટુ રિમેન અ લિટલ બીટ મોર બિલાઇન, માર્જિન્સ પણ સ્ટેબલ રહેવાની આકાંક્ષા છે. બેલેન્સ શીટ ઇઝ એક્સ્ટ્રીમલી હેલ્ધી અને કોર્પોરેટ ગ્રુપ વિચ બિલોંગ્સ ટુ ટાટાસ એમાં તો કઈ ડાઉટ જ નથી. તો જેના પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરીને રાખો. કન્ઝમ્પશન એઝ અ થીમ એઝ આઈ સેડ વિલ બી વન ઓફ ધ થીમ્સ ઓફ 2020. મયુરેશજી, હજુ આજે ખાસ સમાચાર આવતા જોવા મળ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર એક ઘટાડો આવી શકે છે અને આ હજી કોઈ ક્લેરિટી નથી આવી, પરંતુ સૂત્રો તરફથી જે જાણકારી મળી છે એ પ્રમાણે આનો જે ભાવ ઘટાડો જે આવે છે એનો એક હાફ જેટલો કે અડધા જેટલો જે બોજો છે એ આ ઓએમસીસ પર આવતો જોવા મળી શકે છે. બીજી તરફ આજે ઓએમસીસે આજે જે મોલાસીસ માટેની જે ભાવ જાહેર કર્યો છે ઇથેનોલના અંગેના, એનામાં પણ થોડોક વધારો અહીંયાથી કરતા દેખાયા છે. હવે આની અસર હમણાં તો તાત્કાલિક નહીં આવે, પરંતુ જો ભાવ ઘટાડો આવે છે તો Q4ના રિઝલ્ટની અંદર આપણને આની ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. કારણ કે આપણને ખબર છે કે આની પહેલા જ્યારે એક વખત એલપીજી સિલિન્ડરના ભાવની અંદર પણ જે થોડોક બોજો આ એમની પર નાખવામાં ઓએમસીસ પર નાખવામાં આવ્યો હતો ત્યારે પણ અહીંયા આપણે ઘટાડો જોયો હતો. કઈ રીતે અત્યારે આને આ સમજવું જોઈએ અને કેવી ઇમ્પેક્ટ આપણને આ ઓએમસીસના એના પર પરફોર્મન્સ પર આવતી જોવા મળશે? There is a cut, definitely earnings પર ઇમ્પેક્ટ આવશે. બીજું પાછું આઈ થિંક જે એથનોલ સી જે સુગરકેન જ્યુસ થી આવ્યું છે એમાં ઇન્ક્રીઝ છે એન્ડ દેર ઇઝ સમ પ્રોબેબિલિટી કે જે બી જે કમ્પોનન્ટ બી પણ છે એમાં પણ ઇન્ક્રીઝ આવી શકશે, વિચ પ્રોબેબલી મીન્સ ફર્ધર આઉટગો અને કેશ ફ્લો ડિટિયોરેમેન્ટ. તો ત્યાંના ક્યાં આઈ થિંક માર્કેટ્સ ઇઝ અ ફોરવર્ડ ફેક્ટરિંગ ફેક્ટર. તો આઈ થિંક આ રિઝલ્ટમાં ઇવન ઇફ ઇટ ડઝન્ટ કમ થ્રુ Q4 થી શું ઇમ્પેક્ટ આવી શકશે બેલેન્સ શીટ ઉપર, this the markets will definitely like to track. And again, I think that fall will get reflected largely in Q4 numbers. એના પછી if crude and gas prices stay the way they are, can I think stable margins ની રિપોર્ટિંગ થઈ શકશે અને એક્સપેક્ટેશન એ છે કે આઈ થિંક ક્રૂડના ભાવ $80 અને $90 વચમાં જ રહેશે, which means that it should be a stable mechanism in terms of reported numbers for the remainder part of 25. So I think આજે રિએક્શન આવી ગયો છે. This probably gets impacted. Definitely cash flow ઉપર ઇમ્પેક્ટ આવશે at some level or the other. સુરેશજી, એક બીજા એક સેક્ટર વિશે આપની જોડે ચર્ચા કરવી છે જે ગઈકાલે આરબીઆઈનો આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો બેન્કિંગ અને એનબીએફસીસની, જેની આપણે ઓપનિંગ કોમેન્ટની અંદર પણ આપણે ઉલ્લેખ કર્યો. એમાં જો એક ખાસ વાત એક જે કહી છે કે ગ્રોસ એનપીએસ છે તે લગભગ 3.1%. આપણને આરબીઆઈની અપેક્ષા છે કે આવનારા વખતની અંદર રહેતા જોવા મળી શકે છે અને વર્ષ કેસ સિનારીઓની અંદર એ લગભગ 4.5% જેટલા રહેતા જોવા મળશે. હવે આખું આ વર્ષ જે રહ્યું છે એ બેન્કિંગ માટે ઘણું ડાયસી યર રહ્યું છે. ઘણા ઉતાર ચઢાવ બેન્કિંગ સેક્ટરે અહીંયાથી જોયા છે. છેલ્લે અનસિક્યોર્ડ લોન માટેના પણ જે નિયમો આવતા જોયા એનો પણ એક આપણને ડેન્ટ આવતો જોવા મળ્યો. પરંતુ ઓવરઓલ હવેનું જે વર્ષ આવશે એની અંદર અત્યારે તો એક એવી એન્ટિસિપેશન છે જ કે વ્યાજદરની અંદર અહીંયાથી કાપ આવતો જોવા મળશે ને એ આવે ત્યારે બેંકો માટે હંમેશા સારો સમય આવે એવું આપણે જોયું છે. આવી પરિસ્થિતિની અંદર બેન્કિંગમાં કઈ રીતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બીજી તરફ કે ક્રેડિટ ગ્રોથની તો અહીંયાથી અપેક્ષા આપણને વધતી જ દેખાઈ રહી છે. જેવી રીતે જે આર્ગ્યુમેન્ટ સામે રાખ્યા છે કે કન્ઝમ્પશન અને મેન્યુફેક્ચરિંગ રિલેટેડ ગ્રોથ જે કેપેક્સ કરશે ગવર્મેન્ટ, ધેટ વિલ લીવ અ હ્યુજ ઇમ્પેટસ FY24 માટે વિથ રેટ કટ્સ. ઓબ્વિયસલી આઈ થિંક જે હાયર ડિસ્પોઝેબલ ઇન્કમ રહી જાય consumers પાસે, a large part of the population in India, some part of it might go to saving, but some part of that is going to get spent. અને આટલા માટે આઈ થિંક એક ઇન્ક્રિમેન્ટલ સ્પેન્ડિંગ કદાચ સેકન્ડ હાફ ઇન ધ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર આવી શકશે, which definitely will play very positively in terms of a lot of these consumption driven sectors. At the same time, જે capex stroke industrial stroke manufacturing related growth છે એમાં with rate cuts I think and assuming risk weighted averages જે banks definitely follow કરશે. Considering all this, I think advances growth will be at a better rate because deposits પણ reprice થશે
ક્યાં ના ક્યાં આઈ થિંક નિમ્સ અને સ્પ્રેડ્સમાં એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. And all this will have a multiplier effect in terms of how the economy will also grow. So I think if you peg all these things into consideration, આપણે જીડીપી માટે પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે ને કોર્પોરેટ અર્નિંગ્સ માટે પણ. જેવી રીતે હું રિપોર્ટમાં પણ કહેતો હતો, આઈ થિંક કોર્પોરેટ ડેટ ટુ જીડીપી ઇઝ વન ઓફ ધ લોએસ્ટ લેવલ આજની તારીખમાં. ઇટ્સ કમ ડાઉન ટુ 32% ફ્રોમ ડિકેડલ હાઈઝ ઓફ ઓલમોસ્ટ 68 or 70%, which is also a huge positive. એટલે આઈ થિંક જેવી રીતે યુટિલાઇઝેશન લેવલ એક્સીડ થશે, a lot of private capex will also start coming through in a calibrated manner, which gives impetus to advances growth. Private capex જેવી રીતે થશે ત્યારે આઈ થિંક એક ઇન્ક્રિમેન્ટલ વોલ્યુમ સ્ટ્રોક રેવન્યુ સ્ટ્રોક બોટમ લાઇન ગ્રોથની એક અપેક્ષા રાખી શકશો આપણે in the next 2 years as markets start factoring in, and therefore it becomes a very inclusive kind of a growth. તો મારે સાહેબ આઈ થિંક સિલેક્ટિવલી જે લાર્જ બેંક્સ અંડર પરફોર્મ કર્યા છે એ અમારા વોચલિસ્ટ ઉપર છે આજની તારીખમાં. બેંક્સ લાઈક આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને સમ સિલેક્ટિવ મિડ કેપ પીએસયુ બેંક્સ, કારણ કે ત્યાં વેલ્યુએશન કમ્ફર્ટ પણ છે અને આ બધા પાસાઓ will play in favor of them, along with the fact કે ઘણી બધી બેંક્સની મેનેજમેન્ટને એ પણ કીધું છે કે a lot of focus is being laid on recoveries and upgrades. As these recoveries upgrades come to the balance sheet at direct bottom line ઉપર add થઈ જાય, which aids earnings growth as well. So I think in a nutshell, I think it should do relatively. મયુરેશજી, આજે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ કે જે પછી બીજા જે ટાયર સ્ટોક્સ છે એની અંદર પણ આપણે આ વર્ષની અંદર સારું એવું એક રનઅપ જોઈ લીધું છે, અને ઓટો સેક્ટરનું જ્યારે એક આઉટલુક આપણે પોઝિટિવ બનતું હોય ત્યારે આવા સ્ટોક્સ પણ અહીંયાથી આપણને થોડા તેજીમાં રહેતા જોવા મળશે ખરા? એબ્સોલ્યુટલી, કારણ કે જે એક ઓરિજિનલ ઇક્વિપમેન્ટ માર્કેટ મશીન્સ છે, આઈ થિંક જે બધા કંપનીઝ છે એનાથી તો ઓર્ડર આવશે જ આવશે, પ્લસ રિપ્લેસમેન્ટ માર્કેટ શુડ ઓલ્સો વર્ક ઇન ફેવર. બીજું પાછું આઈ થિંક કે ક્રૂડ પ્રાઇસીસમાં એક એક્સપેક્ટેશન છે કે એક સ્ટેબલ રહેવી જોઈએ. ક્રૂડ ડેરિવેટિવ્સ, કાર્બન બ્લેક, નાયલોન ટોલ, ટાયર કોર્ડ ફાઈબર, એ બધાની પ્રાઇસિંગ આઈ થિંક ઓછી થઈ જાય, વિચ પ્રોબલી સપોર્ટ્સ માર્જિન્સ. And I think replacement market margins are relatively better compared to the original equipment market. બીજું પાછું એવું છે કે જેટલા કેપેસિટીઝ ઇન્ક્રીઝ કર્યા છે, સો જે ડોમેસ્ટિક પ્લેયર્સ છે, ઓબ્વિયસલી અપોલો હેઝ અ ફ્લેવર ઓફ ગ્લોબલ ઓપરેશન્સ એઝ વેલ ટુ વર્લ્ડ સ્ટ્રીમ, પણ અપોલો જેકે ટાયર છે એમાં આઈ થિંક જેટલી પણ એડિશનલ કેપેસિટી છે અને જેટલી કેપેક્સ કરી છે કેપેસિટી માટે, that should probably peak out at some point. And with improved cash flows and margins, મારા હિસાબે deleveraging થશે ડેટની બેલેન્સ શીટ ઉપર, એ પ્રોફિટેબિલિટીને ઇમ્પ્રૂવ કરશે. તો ક્યાં ના ક્યાં આઈ થિંક જે ટ્રાન્ઝિશન છે ફ્રોમ પેટ્રોલ ડીઝલ કાર્સ ટુ ઇલેક્ટ્રિક કાર્સ, એ ઘણી બધી કંપનીઝ આર ઓલ્સો મેકિંગ ગ્રીન ટાયર્સ. જેકે ટાયર્સની પ્રેઝન્ટેશનમાં એક ગ્રીન ટાયર ઉપર એક બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ મેન્શન કર્યું છે, which is also very very important in terms of the overall perspective of the EV ecosystem. અને આટલા માટે આઈ થિંક ટાયર કંપનીઝ should keep on reporting stable set of numbers. જેના પાસે હોય અપોલો ટાયર, જેકે ટાયર should continue. મયુરેશજી, આપની પાસે આવીએ અને આપના માટે જો 2024 નો કોઈ ટોપિક લઈને જવું હોય તો કયો હશે એ સ્ટોક? આઈ થિંક જે ઇન્ફ્રા સ્ટ્રોક કેપેક્સ સ્ટ્રોક વોટર સ્ટ્રોક રોડ્સ રિલેટેડ થીમ છે, બધી એક જ સ્ટોકમાં આવી જાય, વેલ્સપન એન્ટરપ્રાઇઝીસ. We are liking this stock at Marketsmith India. બે ત્રણ પાસાઓ. પહેલી વસ્તુ, વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ is almost 64% of its top line, followed by roads, which is 32%. હવે વેસ્ટ અને વોટરમાં પણ જે ઇપીસી ઓફ વોટર અને વેસ્ટ કરે છે એ બેટર માર્જિન બિઝનેસ હોય, અને આટલા માટે ફર્સ્ટ હાફમાં જે 19% માર્જિન પોસ્ટ કરી છે કંપનીને, they should consistently deliver 17-18% margins in the next few quarters. Order book લગભગ 9,000 કરોડની આસપાસ છે, and they've also acquired a company called Michigan Engineers, જે ટનલિંગના કામમાં જોરદાર કામ કરે છે. તો આઈ થિંક જે ટનલિંગનું કામ છે, that will pick up steam quite significantly in the next few years, urban semi urban areasમાં મેટ્રોનું કામ હોય or other works as well. અને આટલા માટે આઈ થિંક the order book that it is sitting on with the margins that they operate out of should be very reasonable as well. તો જે expectation છે of a double digit top line growth, margin staying at 17-18%, reasonable amount of leverage on the bottom line, અને બેલેન્સ શીટમાં જે મિનિમલ ડેટ છે, that should play out very very positively. 9,000 કરોડની ઓર્ડર બુક છે વેલ્સપન એન્ટરપ્રાઇઝીસની આજની તારીખમાં, અને જેટલી ગવર્મેન્ટની સ્કીમ્સ છે, 60,000 કરોડ નલ સે જલ યોજના પર, 3,25,000 કરોડ ઇન ટર્મ્સ ઓફ રૂરલ વોટર સેનિટેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઇવન મોર. તો મારા હિસાબે આઈ થિંક ઘણા બધા ઓર્ડર્સ આવી શકશે, ઘણા બધા ઓર્ડર વિન્સ વિલ કમ એટ અ ગુડ માર્જિન વિથ અ ગુડ એક્ઝિક્યુશનલ ટાઈમલાઈન, વિચ મીન્સ ઇન ધ નેક્સ્ટ 3 to 4 years જેટલી કેપેસિટીઝ છે અને જેટલી એક્ઝિક્યુશન કેપેબિલિટીઝ છે, દેટ શુડ રિફ્લેક્ટ વેરી વેરી પોઝિટિવલી ઓન ધ બોટમ લાઈન. તમારી હિસાબે આઈ થિંક વેલ્સપન એન્ટરપ્રાઇઝીસ ઉપર
એટલે વેલ્સપન એન્ટરપ્રાઇઝીસ પર અહીંયા પસંદગી દેખાઈ રહી છે મયુરેશજીની. પરંતુ મયુરેશજી, ક્વિક કમેન્ટ આપની ઓટો નંબર્સ માટે જાણવી છે કે કઈ પ્રકારે આપ અહીંયાથી કયા સેગમેન્ટમાં આ વખતે આપણને થોડું સારી એ જોવા મળી શકે છે આ મહિનામાં, અને કયા સેગમેન્ટ એવા છે કે જ્યાં આગળ થોડી નરમાશ આ વખતે આપણને રહેતી જોવા મળશે? જનરલી ડિસેમ્બર ક્વાર્ટર હોય જ્યારે ડિસ્કાઉન્ટિંગ બહુ બધી હોઈ જાય, કારણ કેલેન્ડર ઇઝ ગોઈંગ ટુ ચેન્જ, તો ધેર ઇઝ અ ડિસ્કાઉન્ટ એલિમેન્ટ ધેટ ઇઝ ઓલ્સો અવેલેબલ. પણ આઈ થિંક ઓવરઓલ ફૂટફોલ ઘણા બધા સ્ટ્રોંગ છે પીવી મેકર્સ માટે, વિથ ન્યૂ લોન્ચીસ ઈવી પોર્ટફોલિયોમાં ધેટ વિલ ગેટ ઇન્ટ્રોડ્યુસ. ટુ વ્હીલર્સમાં પણ આઈ થિંક ઘણી બધી લોન્ચીસ તમારે જોઈ છે. મોર લોન્ચીસ આર એક્સપેક્ટેડ ટુ કમ ધેર વે. ટુ વ્હીલર જનરલી એઝ અ સ્પેસ વેલ્યુએશનના હિસાબે આઈ થિંક હેવ મૂવ ટુ અ ફેરલી વેલ્યુડ ઝોન એઝ ધીસ જંક્ચર. ફોર વ્હીલર્સમાં પણ આઈ થિંક જેના પાસે ટાટા મોટર્સ હોય ડેફિનેટલી હોલ્ડ ઓન. મારુતિ ઇઝ સમથિંગ દેટ ઇઝ અંડર પરફોર્મ. તો મારા હિસાબે આઈ થિંક મારુતિ ડેફિનેટલી વોચ લિસ્ટ પર રાખી શકશો, વિથ ધી એક્સપેક્ટેશન્સ ઓફ મોર લોન્ચીસ કમિંગ ફ્રોમ ધ મારુતિ સ્ટેબલ એઝ વેલ ઇન ધ કરંટ યર. અને એક્સપેક્ટેશન એ છે કે આઈ થિંક they should hold on to their selling prices. થોડી prices પણ વધી છે because of input cost. તો માર્જિન્સમાં પણ સ્ટેબિલિટી રહેશે. અને with rate cuts again, I think this whole consumption theme will play out very well in the second half of the next financial year. તો સેક્ટર ઉપર પોઝિટિવ રહીશ. ટુ વ્હીલર જેના પાસે હોય હોલ્ડ કરો, ટાટા મોટર જેના પાસે છે હોલ્ડ કરો. મારુતિ પ્રોબ્લેમ ઇટ્સ અ વેરી એટ્રેક્ટિવ સ્ટોક જે તમારા બાય વોચ લિસ્ટ પર હોવું જોઈએ. તો એ સાથે જ મયુરેશજી અને કિરણજી, આપની પાસેથી રજા લેવાનો સમય થઈ ગયો છે. મયુરેશજી, આપની પાસેથી કોઈ ડિસ્ક્લોઝર? જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા મારા પોતાની કઈ હોલ્ડિંગ નથી, પણ આ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા છે. Clients may be having the stock discussed in their individual portfolios. So, but please consult your financial advisor before investing. And here's again wishing that 2024 be a great year, full of good health, wealth, and prosperity for all.